આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશની કે જ્યાં કોંગ્રેસની સરકાર પર ફરી એકવાર સંકટ જોવામાં આવી રહ્યું છે। કોંગ્રેસની સરકાર ફરી એકવાર સંકટમાં છે। સૂત્રો તરફથી આ માહિતી છે કારણ કે મોડી રાત્રે વિક્રમાદિત્ય બળવાખોર ધારાસભ્યોને મળવા માટે હરિયાણાના પંચકુલા ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે ધારાસભ્યો સાથે વાતચીત કરી। કોંગ્રેસના અનેક ધારાસભ્યો સંપર્કમાં હોવાનો પણ દાવો બળવાખોર ધારાસભ્યોએ કર્યો છે। તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં હોવાની વાત તેઓ કરી રહ્યા છે। ગઈકાલે નિરીક્ષકો સાથેની વાતચીત નિષ્ફળ રહી હતી। એવામાં ફરી એકવાર હિમાચલ પ્રદેશમાં સરકાર પર સંકટ વધુ ઘેરાતું જોવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી બદલવાની માંગ પર અડગ હોવાની વાત વિક્રમાદિત્ય સિંહ કહી રહ્યા છે। ગઈકાલે રાત્રે તેમણે બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી। મોડી રાત્રે તેમણે હરિયાણાના પંચકુલામાં આ તમામ બળવાખોર ધારાસભ્યોને જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં પહોંચ્યા, તેમની સાથે વાતચીત કરી છે। તેને લઈ શક્યતા હાલ એ જોવામાં આવી રહી છે। તર્ક એ છે કે કોંગ્રેસની સરકાર હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર સંકટમાં જોવામાં આવી રહી છે। જોકે ગઈકાલે જે પ્રમાણે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે હિમાચલમાં હાલ જે મુખ્યમંત્રી બદલવાની કોઈ શક્યતા નથી, લોકસભાની ચૂંટણી પહેલાં એ પ્રકારની કોઈ શક્યતા એવા ફેરફારના સંકેત નહીં હોય, એ પ્રકારના તેમની વાત પરથી લાગ્યું હતું। પરંતુ હવે જ્યારે વિક્રમાદિત્ય પહોંચ્યા છે બળવાખોર ધારાસભ્યોને મળવા માટે, અને આ સાથોસાથ જે બળવાખોર ધારાસભ્યો છે તેઓ પણ દાવો કરી રહ્યા છે કે અન્ય કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ તેમની સાથે છે। એવામાં હિમાચલ પ્રદેશ સરકાર ફરી એક વખત સંકટમાં હોવાની સ્થિતિ સામે આવી રહી છે। તો મુખ્યમંત્રી બદલવાની માંગ પર અડગ હોવાની વાત વિક્રમાદિત્ય સિંહ કરી ચૂક્યા છે। અને હિમાચલ પ્રદેશ વિધાનસભા કે જ્યાં કુલ 68 બેઠક છે, બહુમત માટે 35 અને કોંગ્રેસના કુલ 40 જેટલા ધારાસભ્યો છે। એવામાં બળવાખોર ધારાસભ્યો એ દાવો કરી રહ્યા છે કે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો તેમના સંપર્કમાં છે।